હવે આપ બધા જાણો છો કે જૈન ધર્મની ઉત્પત્તિ આપણે બધા સ્કૂલમાં ભણ્યા છે. મહાવીર સ્વામીથી થઈ હતી 2600 વર્ષ ત્યાં, 50 વર્ષ આગળ 2600 વર્ષનો ઇતિહાસ. ઓકે, રામાયણનો ઇતિહાસ કોઈ એને 10,000 વર્ષનો કહે છે, કોઈ 10 લાખ વર્ષનો કહે છે, પણ 2600 વર્ષનો નથી. એમાં આપણે ઓથેન્ટિક છીએ કેમ કે 5,500 વર્ષનો ઇતિહાસ મહાભારતનો છે. આપણે બધી નવી પેઢી જાણીએ છીએ, ક્યાંક સાંભળ્યું છે, ક્યાંક જોયું છે, ક્યાંક આપણે વાંચ્યું છે, એટલે આપણે હિન્દુઓ જાગૃત છે. તો 2600 વર્ષ પહેલા જે પેદા થયા હોય એ રામાયણમાં ક્યાંથી હોય? ના હોય ને. તો હવે આમાં મેં 100 નંબરનું એક પેજ ક્લિક કર્યું છે. આવું પેજ હશે, હનુમાનજીની દીક્ષા તથા લક્ષ્મણજીનું મૃત્યુ. હવે હનુમાનજી જૈન મુનિ પાસે જે 2600 વર્ષ પહેલા પેદા થયા અને જે લાખો વર્ષ પહેલાના જે ચિરંજીવી હનુમાનજી છે એની પાસે દીક્ષા લે છે. થોડુંક હાસ્ય પણ લાગે, થોડો ગુસ્સો પણ લાગે ને. આમ ધારો તારા મીમ બને એમ કે તમારી પાસે બરોબર છે. પછી હનુમાનજીની વૈરાગ્યની પ્રાપ્તિ. હનુમાનજીને એમ છે કે હું આટલા બધા યુદ્ધને લડ્યો, આ બધું કર્યું, પણ મેરે મારા વ્યક્તિગત મોક્ષ માટે ન કર્યું. એમને વૈરાગ્ય લાગે અને જૈન મુનિ જોડે દીક્ષા લઈ લે. તમે વાંચી શકો છો મુદ્દો, બરોબર છે. પછી આ પ્રમાણે વિચારીને તેઓ પોતાના નગરે પહોંચ્યા પોતાના પુત્રના હાથમાં. હવે હનુમાનજી આપણે અખંડ બ્રહ્મચારીનું ઉદાહરણ આવે તો સૌથી પહેલા આપણે હનુમાનજીનું લઈએ, પછી ભીષ્મનું લઈએ. હવે એ એમના હાથમાં રાજગદ્દીના દીકરાના હાથમાં સોંપે છે અને ધર્મરત્નાચાર્ય મહારાજ જૈન પાસે ભાગવતી દીક્ષા અંગીકાર કરી. પહેલી વાત તો એ છે કે જૈન જે છે ને એક ફિલોસોફી છે, મતલબ એક ધર્મ છે જે ઈશ્વરમાં નથી માનતો. જો આપણે હિન્દુ ધર્મ ઉપર જઈએ, ફિલોસોફી ઉપર, બાકીનું તમે જૈનજી ચલો અધ્યયન કરી લેશો તો આપણામાં જે ઈશ્વરને માને છે ને વેદોને માને છે એવી 6 ફિલોસોફી આસ્તિક છે અને 3 ફિલોસોફી નાસ્તિક છે. આ ફિલોસોફી ની દ્રષ્ટિકોણથી કહું છું, દર્શન શાસ્ત્રોની દ્રષ્ટિકોણથી, જે હિન્દુ ધર્મના ગ્રંથો છે. એમાં 3 નાસ્તિકમાં આવે છે ચારવાક, બહુ ઓછા લોકોએ નામ સાંભળ્યું છે, ચારવાક. બીજું આવે છે જૈન અને ત્રીજા આવે છે બૌદ્ધ. તો જૈનો ઈશ્વરમાં નથી માનતા. એ લોકો શું કે છે, બિગ બેંગ થિયરીને જેમ, એટલે હું તમને 12 સાયન્સની પણ વાત કરું, બિગ બેંગ થિયરીને જેમ કે છે પરમાણુ ઓટોમેટિક એક સાથે ભળે છે અને જગતની રચના થાય છે, જગત ઓટોમેટિક ચાલે છે, એટલે આમાં ઈશ્વરની જરૂર નથી. આપણે પ્યોર આસ્તિક છીએ કે ઈશ્વરનું બનાવી, આ જગતને બનાવનાર પણ કોક છે, ચલાવનાર પણ કોક છે, બરોબર, એનો નાશ કરનાર પણ કોક છે. તો આપણે બધા ઈશ્વરના ઉપાસક છીએ. પછી સાકાર નિરાકાર પછીનો વિષય છે, પણ આપણે ઈશ્વરને માનીએ છીએ કે આ જગત ઈશ્વર દ્વારા બન્યું છે અને આપણે માનીએ છીએ. આ લોકો કે ઈશ્વર બન્યું, જગત ઈશ્વરની જરૂર છે જ નહીં. એટલે સૌથી પહેલા તો જૈનો હિન્દુ નથી મગજમાં કાઢ નાખો, કેમ કે નાસ્તિક હિન્દુ ન હોઈ શકે. હવે એ નાસ્તિક લોકો આપણા અવતાર પુરુષો કે આપણા ભગવાનોને દીક્ષા આપે છે. 2600 વર્ષ પહેલા પેદા થયેલા લોકો આપણા લાખો વર્ષના ઇતિહાસના જે આપણા અવતારો છે એમ દીક્ષા આપે છે. હવે મુનિ હનુમાનજી વિહાર ઉપર પણ નીકળી જાય છે. ઓથેન્ટિક રીતે જોઈએ તો 1500 વર્ષ જૂનું એક પણ જૈન દેરાસર આર્કોલોજીકલ ડિપાર્ટમેન્ટમાં ભારતમાં નથી. તમારે ચેક કરી લેવાનું છું, બરોબર છે. પણ આ શું કે ખબર છે, 10,000 વર્ષ પહેલા રિનોવેશન કરે તો બની ક્યારે હશે? આવી એક સ્ટોરી છે, કર્ણ પ્રસાદ કરીને અહીંયા ઉપર એક દેરાસર છે ને, એનું 2600 વર્ષ પહેલા રિનોવેશન થયું. અમાર ગિરનારી ભૂમિઓ બેઠો છે ને એક એક સીડીના એક એક પગથિયા ખબર છે, ખબર ને ભાઈ? 2600 વર્ષ પહેલા રિનોવેશન થયું. બહેનો ક્યારે હશે? પાછું રામાયણની અંદર રાવણનો વધ કોને કર્યો હતો? રામે. જૈન મુનિમાં એમ કે છે રામમાં તાકાત નથી, લક્ષ્મણે કહ્યું આવી જાય. હવે રામચંદ્રજી લક્ષ્મણના મૃત્યુ પછી વૈરાગ્યમાં આવે છે, ભાન ભૂલી જાય. પાના નંબર 107 માં આવું ચિત્ર જોઈ લો તમે. છે શું લખ્યું છે? રામચંદ્રજીની દીક્ષા અને મોક્ષ. બોલો, જૈન મુનિ દ્વારા દીક્ષા થાય છે. કોણ છે મહાત્મા એવા મહાન? ઓહો, મુનિ સુબ્રત સ્વામી. ઓહો, એમના હાથે.
બધા સીતાજી જૈન મુનિ બન્યા પછી પાછા તપસ્યા ભંગ કરવા આવે છે એમના ઇતિહાસ. પછી રામજીને કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય છે. પછી પીડીએફ મોકલીશ એટલે તમને મેન સમજાવું. મુદ્દો આ છે, રાઈટ છે, અને તમને જે આપ્યું પ્રૂફ રાઈટ છે એટલા પૂરતો. ડિટેલ તો બહુ મોટી છે આ લોકો, એના માટે 2 દિવસ ઓછા પડે. 40 થી વધારે શાસ્ત્રોનું અધ્યયન મેં કર્યું છે લોકોનું ડીપલી. બધા ક્લિક મુદ્દા છે. આ સીતાજીની દીક્ષા, થોડો કુંભકર્ણની દીક્ષા છે જૈન મુનિ દ્વારા, બરોબર. હવે બાકીનું તમે જોઈ જજો, બાકીના કોપી મળી જશે, બાકી ઓનલાઈન મળી જાય એટલે એનો કોઈ પ્રશ્ન નથી. આ તમને મેં જૈન રામાયણના મેન મુદ્દાઓ કીધા છે, જે 32 પેજોમાંથી થોડું